જય જોગણી માં। આજે આપણે કલોલ તાલુકાના અંદર શ્રી જોગણી માતાના મંદિરે આવી ગયા છીએ। આ માતાજીના મંદિરે દર્શન કરવા આવજો, તમને ખૂબ ધન્યતા પામશે। આ માતાજીને અંધારી જોગણી તરીકે ઓળખવામાં આવે છે। તે કલોલ ખાતરા રોડ ઉપર આવેલું છે મંદિર, શેરીસા નજીક। શેરીસાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આ જોગણી માતાનું મંદિર છે। તો દર રવિવાર, મંગળવાર, પૂનમના દિવસે હજારો પબ્લિક સવારથી સાંજ સુધી મંદિરે દર્શને આવે છે। મંદિર ખૂબ સરસ બનાવ્યું છે। માતાજી હાજરા હજુર બેઠા હોય તેવો અહેસાસ થાય છે। અહીં માતાની બાધાઓને પૂરી કરવા લોકો હેરતા ચાલતા મંદિરે નાના મોટા દરેક ઉંમરલાયકો બધા પણ મંદિરે દર્શને આવે છે। તમે કદાચ કોઈ બી ટાઈમે શેરીસા ગામ તરફ આવો કે કલોલ તરફ આવો તો એકવાર મંદિરે આવજો માના દર્શન કરવા। બહુ ખૂબ વિશાળ જગ્યામાં જોગણી માતાનું મંદિર બનાવ્યું છે। અહીં તમને તન મન ધનથી તમને લાગશે કે ના માતાજી હાજરા રહી બેઠા છે, એટલે એકવાર અચૂક આવજો। હું હજુ તમને આગળ બ્લોગ બતાવીશ, ચાલુ રાખજો બ્લોગને। આ જુઓ અખંડ ધોધ પણ ચાલુ રહેશે। માતાજીને ચોખાનું નિવેદ પણ ચડાવવામાં આવે છે। રવિવાર મંગળવારે અહીં બહુ જ વસ્તીનો મેળાવડો જામે છે। અહીં મેળો પણ ભરાય છે। તમારી ફેમિલી સાથે અહીં આવો તો તમને મજા આવશે। અને માનો અહીં બહુ મોટો હાટ છે। અહીં આજુબાજુની ગામની વસ્તી ચાલતી ઠેઠ ઘરેથી જોગણી માના મંદિર સુધી આવે છે અને તેમની બાધા પૂરી કરે છે અને માતા તેમનું કામ પૂરું કરે છે। અહીં જો શ્રીફળ, નારિયેળ, અગરબત્તી, પ્રસાદ બધું જ આ દુકાને મળી જાય છે, એટલે તમારે બહારથી કોઈ લાવવાની ચિંતા નથી। અને હું હજુ તમને આગળ બતાવીશ, બ્લોગ ચાલુ રાખજો અને લાઈક શેર કમેન્ટ કરજો। આજે મેળો જામ્યો છે, આજે રવિવારના દિવસ હતો, તો આ વિડીયો તમારા જોડે આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો। જય જોગણીમાં।